અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારું 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા. અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. એટલા સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો, પગથિયામાં જ બેસી રહેતો. પ્રવાસી ચોમાં આખી વાતમાં એવું થયું ને કે આ ભાઈ અમે જોડે હતો, બરાબર, હું તો જોડે નહોતો. પછી આવ્યો ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ. પછી મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો. પછી એ ભાઈ મને અહીંયા જોયું તો બી ગભરેલા હતા, બરાબર. પછી વાત કરી, પછી 11 સ્ટાફ બધા આવ્યા, સ્ટાફ હમણાં જ આવ્યા. લોકો તપાસ કરી, નાના બાળક પગ એવું મળ્યું, ના પગ જોયું ને તો પગનું પેન્ટ મળ્યું. અમારે સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો. વાઘ સિંહ કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ સહ નહીં અહીંયા, એટલે લઈ ગયા. અને અત્યાર લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે. પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી, એના કારણે અંધારા અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરીએ કે નહીં, કે પાછળ પીછો કરી શકે નહીં. ચાલો અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારું 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા. અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો, પગથિયામાં જ બેસી રહેતો. કેટલા વર્ષનું બાળક હતું? મયુર. અમારે સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો. વાઘ સિંહ કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ સહ નહીં અહીંયા, એટલે લઈ ગયા. અને અત્યાર લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે. પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી, એના કારણે અંધારા અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરીએ કે નહીં, કે પાછળ પીછો કરી શકે નહીં. ચાલો અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારું 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા. અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો, પગથિયામાં જ બેસી રહેતો. કેટલા વર્ષનું બાળક હતું? મયુર.